મિર્ચી મોર્નિંગ. બધા વ્યસ્ત છે, બધા દોડે છે, બધા થાકે છે, બધાને કોઈ ને કોઈ કામ છે જ. ઘડિયાળનો કાંટો અને મંત્રીજીને બધાને આમંત્રણ નચાવે છે. આપવામાં આવ્યું હતું. મંત્રીજીનું બધા ભાષણ વ્યસ્ત છે, રાખવામાં સમય આવ્યું. બદલાયો છે, સુવિધા વધી છે, ઝડપ વધી છે, ગતિ વધી છે, મતિ ઘટી છે, શહેર વધે છે, ડિસ્ટન્સ વધે છે, ગમે તે નોઈઝ, વ્યવસ્થા કરો. ભીડભાડ, પણ આપણે કે હાવ હાવ ભાવ ભાવ આ બધું વધે છે. કાર ના જાય, ટ્રેન માણસને ના જાય, વધુ છે. હેલિકોપ્ટરમાં જઈશું. સાદો પગાર ના ભાષણ ખપે. આપવું પડે, તાત્કાલિક લાવો એક પગારમાં નથી ધરાતો. વ્યવસ્થા પગાર કરવામાં આવી. ઉપરાંત શું મળે? અને મંત્રીજી પોઝિશન ગયા જોઈએ, હેલિકોપ્ટરમાં પાવર બેસી. જોઈએ, પોપ્યુલારિટી હવે જોઈએ, સભા સ્થળે પહોંચ્યા. સમાજમાં સન્માન જોઈએ, પુરસ્કાર જોઈએ, ત્યારે કંઈક ઓળખાણો મંડપ જોઈએ, બાંધેલો હતો. આપણે 1000 પાંચમાં જેટલી પૂછાવા ખુરશીઓ જોઈએ. ફંક્શનમાં તો બે જ જઈએ તો ખેડૂતો આવે. પહેલી રોમાં બેઠક જોઈએ, ફર્સ્ટ રો ની જ સીટ વરસાદ જોઈએ, ખૂબ હતું, કોઈ જોઈએ, આવી નહોતું જોઈએ, શક્યું. કેટલું મંત્રીજી જોઈએ, કે હવે કેમ શું જોઈએ, કરશું? ક્યારે જોઈએ, એટલે કેવી રીતે સેક્રેટરી કહે જોઈએ. કે સાહેબ ચલો પાછા જઈએ. આ 4 સવાલનો જવાબ મંત્રીજી કેમ કે ના, શોધતા નથી ભાષણ જોઈએ? તૈયાર કર્યું છે, પછી એનું શું કરવાનું? એથી મહત્વનો સવાલ. એટલે ખેડૂતોને પૂછ્યું કેટલું કે જોઈએ, શું કરીએ? કેમ જોઈએ, ક્યારે જોઈએ, ખેડૂતો કહે કે કેવી સાહેબ, રીતે અમે તો જોઈએ, અભણ છીએ. કોનું જોઈએ, પણ એક વાત જાણીએ છે, પોતાનું જોઈએ જો આપણી કે 100 બીજાનું ગાય જોઈએ? હોય અને એમાંથી 2 જ આનો ચારવા જવાબ માટે જેને આવે, મળે તો અમે 2 ને તો 2 એ જ ખરું જીવે છે, બાકી બધા ભોગવે છે. મંત્રીજી કે ઓકે ચલો આપણે ભાષણ કરીએ. અને પછી કવિતા થઈ ગઈ ની? ભાઈઓ અને બહેનો, સાંભળી રહ્યા છો મિર્ચી? દેવીઓ અને હું છું સજ્જનો, ધ્વનિત, મારા વાલા તમારી મિત્રો, સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. અને પછી 2 કલાક સુધી ભાષણ કર્યું. 2 કલાક સુધી. 2 કલાક પછી પેલા ખેડૂતોને પૂછ્યું સમાપન કરીને કે કેવું લાગ્યું મારું ભાષણ. તો એક ડાયા ખેડૂતે એમ કહ્યું કે સાહેબ અમે તો અભણ છીએ, પણ એટલું તો ખબર જ છે કે 100 ગાયનું ઘાસ 2 ગાયને ના ખવડાવી દેવાય. સો આજનો મોર્નિંગ મંત્ર એ બધાને સમર્પિત કરી રહ્યો છું જે લોકો વોટ્સએપમાં જ્ઞાન ફોરવર્ડ કરતા હોય છે. એ બધા જ જ્ઞાનીજનોને આજનો આ મોર્નિંગ મંત્ર સમર્પિત. એકચ્યુઅલી ઘણા બધા લોકો એવા હોય છે કે જે છે ને ખોટી જગ્યાએ એનર્જી નાખતા હોય. તમે જોજો પછી છે ને અફસોસ કર્યા કરે કે મારી કોઈ કદર નથી કરતું, હું આટલું બધું કરું છું તો કોઈ મારી નોંધ નથી લેતું. અરે પણ જ્યાં જરૂર નથી ત્યાં શું કરવા? શું કરવા? આપણે ત્યાં કહીને કે આજે સુપાત્ર દાન કરીએ, એટલે આપણી બધી એનર્જી જે છે એ જ્યાં પણ આપણે ખર્ચતા હોઈએ એ એવી જગ્યાએ ખર્ચીએ જ્યાં યોગ્ય હોય. પછી ખોટી જગ્યાએ નાખ કરીએ અને પછી આપણને અફસોસ થાય કે લે કોઈ અસર જ ના થયો. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.